નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી સાચું સમાચારનો પ્રયાસ. દર્શક મિત્રો, હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. દિવાળી પહેલા જ શહેરમાં ચોરોની દિવાળી. સચિનની બીઓબી બેંકમાં ચોરીને નિષ્ફળ પ્રયાસ. મુખ્ય દરવાજો નહીં તૂટતા સાધનો મૂકી નાસી ગયા. રાજકારણીઓ લઈ જ શકશે માં અંબાના આશીર્વાદ. નવરાત્રીમાં આરતી ઉતારવાની ચૂંટણી પંચે આપી રાહત, પરંતુ સ્ટેજ પર નહીં જવા સૂચના. વરાછાના ઘનશ્યામનગરના હીરા કારખાનામાં ₹28 લાખના હીરાની ચોરી. હીરાના ઉદ્યોગની હાલત બાવાના બેવ બગડ્યા જેવી. ચોરો અને આચાર સંહિતાનો આતંક. કેન્દ્ર સરકાર હવે ખાંડને પણ કરશે અંકુશ મુક્ત. નિર્ણયથી ખેડૂતો અને ખાંડ ઉદ્યોગને થશે લાભ. અને નવરાત્રીના ગરબાની તારે ઝૂમી ઉઠ્યા વિદેશીઓ પણ. સુરતમાં રશિયાની યુવતીઓ ગુજરાતી છોરી બની જમાવી ગરબાની રમઝટ. સચિન તલંગપુર રોડ પર આવેલ બેંક ઓફ બરોડાની શાખામાં સોમવારે મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને કટર વડે બેંકના તાળા તોડી અંદર પ્રવેશ્યા હતા. જોકે આ દરમિયાન ગામ લોકો ત્યાં આવી જતા પકડાઈ જવાના ડરથી તસ્કરો કાર તથા ચોરીના સાધનો છોડી ફરાર થઈ ગયા હતા. બીઓબીની શાખામાં ચોરીના પ્રયાસ અંગે કમલેશભાઈ જયકુમાર કોહરીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ સોમવારે સાંજે 5 વાગે બેંક બંધ કરી કર્મચારીઓ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા. દરમિયાન રાત્રે 2 ઇસમોએ બેંકની બિલ્ડિંગના પાછળના ભાગે લગાડેલી લોખંડની ગ્રીલ કાપીને મારેલું તાળું કટરથી કાપી નાખ્યું હતું. ત્યારબાદ ચોરોએ અંદર પ્રવેશ કરી લાકડાનો દરવાજો પણ તોડી નાખ્યો હતો. દરમિયાન ગામના કેટલાક યુવાનો અંધારામાં બેંક તરફ આગળ વધી રહ્યા હોવાનું ચોરોએ જોયું હતું. ચોરોને લાગ્યું કે આ લોકો આપણી તરફ જ આગળ આવી રહ્યા છે. પકડાઈ જવાની બીકે બંને ચોર બેંકમાંથી બહાર નીકળ્યા અને કાર ચાલુ કરી તળાવ પાસે પહોંચ્યા હતા, જ્યાં લોકોએ તેમનો પીછો કરતા પકડાઈ જવાની બીકે કાર અને કટર મૂકી ખેતરમાં ભાગી છૂટ્યા હતા. જોકે ખરેખર તો ગામના લોકો કોઈ ગુમ થયેલા યુવાનની શોધખોળમાં નીકળ્યા હતા. 15 तारीख के रात में जो है सो कुछ घटना यहाँ घटा है. एक्चुअली मॉर्निंग में जो है सो जो साफ़ सफाई करने के लिए जो आती हैं लेडीज रेखा बहन, तो वो जब पीछे का दरवाज़ा ओपन की तो खुला हुआ मिला और ताला उसमें कटा हुआ था. उसके बाद वैसे ही जो है सो यहाँ पर अपने घर में और पास में जो है सो बताएं कि ऐसा ऐसा है. फिर उसके बाद हमारे जो सर्व स्टाफ हैं कन्हैया राणा, उनको जो है सो फ़ोन गया. फिर बाद में मेरे पास फ़ोन आया. देन उसके बाद जो है सो हम लोग वहाँ से इमीडिएट जो है सो फिर यहाँ आए 8 बजे. तो देखे ये स्थिति कि पीछे ताला कटा हुआ है, ग्रिल खुला हुआ है और दरवाजे में जो है सो दरवाज़ा 2 लेयर का है, उसमें से 1 लेयर का थोड़ा सा पार्ट कटा था, लेकिन अंदर इन नहीं कर पाया कोई भी. तो ये स्थिति देखे फिर बाद में जो है सो हम अपने हायर अथॉरिटी से भी बात किए इसके लिए. बाद में पुलिस को जैसे पुलिस में एफआईआर लॉन्च किया जेआईडीसी सचिन ब्रांच सचिन में. कितने की चोरी हुई क्या? नहीं, कोई चोरी नहीं हुई, अंदर इन नहीं किया कर पाया वो लोग. कोई नुकसान नहीं है, सिर्फ और कुछ ऐसा नहीं, सिर्फ कोशिश किया गया. पुलिस ने कैसा पुलिस जो है सो उसके बाद काफ़ी दिन में काफ़ी लोग पुलिस के भी हायर अथॉरिटी लोग आए और उन्होंने भी जो है सो काफ़ी कुछ देखा और फिंगरप्रिंट एक्सपर्ट भी आए और डॉग स्क्वाड भी लोग आए. वो लोग भी अपना लेकर के गए हैं. नहीं, ये फर्स्ट टाइम यहाँ हुआ है. अभी तो ब्रांच का जो है सो लगभग 31 ईयर्स हो गया है यहाँ. આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે બુધવારે કલેક્ટર દ્વારા એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં પત્રકારોને સંબોધતા કલેક્ટરે જણાવ્યું હતું કે ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર કરીને આચારસંહિતા ભંગ કરાતા હોવાની વ્યાપક ફરિયાદ ચૂંટણી કંટ્રોલ રૂમને મળી રહી છે. ત્યારે રાજકીય પાર્ટીના ઉમેદવારો નવરાત્રીના ધાર્મિક પ્રસંગને પણ પ્રચારનો માધ્યમ બનાવવાની સંભાવના છે. ત્યારે નવરાત્રીના કાર્યક્રમમાં ધાર્મિક મંચ પર કોઈ પણ રાજકીય પાર્ટીના ઉમેદવારોને ન જવાની સૂચના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. માતાજીની આરતીમાં ઉમેદવારો જઈ શકશે, પરંતુ મંચ પર નહીં જઈ શકશે. તેમજ આયોજન સ્થળે કોઈ પણ રાજકીય પાર્ટીના પ્રચારના બેનરો લગાડી શકશે નહીં અને જો આચારસંહિતાનો ભંગ કરાશે તો તે ઉમેદવારો વિરુદ્ધ ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરાશે. લઈ શકે કેમ આ માટે ચૂંટણી પંચે પ્રસ્તાવ કરી છે કે નવરાત્રિ એક રિલિજિયસ ફેસ્ટિવલ છે, ધાર્મિક તહેવાર છે. આનો ઉપયોગ
કોઈ પણ રીતે ચૂંટણીના પ્રચાર પ્રસાર અથવા તો આ પ્લેટફોર્મનો ઉપયોગ કોઈ પણ રીતે કેમ્પેનિંગ માટે, સાહિત્ય વહેંચવા માટે, પોસ્ટર્સ, બેનર્સ આ રીતની કોઈ પણ પ્રવૃત્તિ કરી શકાય નહીં. આમાં રાજનેતાઓ છે કે હોદ્દેદારો છે કે સંભવિત ઉમેદવારો છે, આ લોકો પણ આરતીના પ્રોગ્રામમાં પણ હાજરી આપી શકે છે, પરંતુ આ લોકો સ્પેશિયલ ઇન્વાઇટી તરીકે અથવા તો મંચ ઉપર જઈ શકશે નહીં. સામાન્ય પ્રજાની જેમ આ લોકો ભાગીદારી કરી શકે છે અને આરતીમાં પણ ભાગીદારી કરી શકે છે. આની લેખિતમાં સ્પષ્ટતાઓ કરવામાં આવી છે. અમે તમામ રાજનૈતિક પાર્ટીઓ સાથે બેઠક કરીને આજે એમને સવારે આ બાબતે માહિતગાર કર્યા છે. બીજી એક અગત્યની જે કામગીરી ચાલી રહી છે, આ ચૂંટણી પંચની સૂચના મુજબ સ્ટેટિક સર્વેલન્સ ટીમ્સ અને ફ્લાઇંગ સ્ક્વોડ્સ જિલ્લામાં મૂકવામાં આવી રહી છે અને આ લોકો ઇલીગલ કોઈ પણ એક્ટિવિટી હોય, દારૂનું થતું હોય અથવા તો ઇલીગલ વેપન્સનું હોય કે કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ હોય અથવા તો અનએકાઉન્ટેડ કેશ હોય, આની ચકાસણી કરી રહી છે. આમાં બે વસ્તુ ખૂબ જ અગત્યની છે કે એમને 100% વિડીયોગ્રાફી કરાવવાનું છે. જ્યારે પણ ચકાસણી થાય ત્યારે એમની સાથે વિડીયોગ્રાફર હોય છે, એમને વિડીયોગ્રાફી કરવાની છે અને એક બોર્ડ ફરજિયાત મૂકવાનું હોય છે કે ચૂંટણી પંચની સૂચના મુજબ આ ચકાસણી ચાલી રહી છે, આમાં સહકાર આપવા વિનંતી છે. આમાં કોઈ પણ જાતની ક્ષતિઓ રહી જતી હોય તો અમારું ટોલ ફ્રી નંબર છે 1800-233-4610. મારી જાહેર જનતાની અપીલ છે કે કોઈ પણ જાતની એસએસટીની કામગીરી સામે ફરિયાદ હોય તો આ નંબર ઉપર અથવા અમારા કોઈ પણ અધિકારીઓને આ માટે ફરિયાદ નોંધાવવા વિનંતી છે. એક તરફ આચારસંહિતાના નામે હીરા ઉદ્યોગકારોને મુશ્કેલી અનુભવી રહ્યા છે, ત્યાં બીજી તરફ પોલીસના ખોફથી બેફામ બનેલા ચોરો પણ હીરા ઉદ્યોગકારોને ટાર્ગેટ બનાવતા બાવાના બેવ બગડિયા જેવી હાલતમાં વેપારીઓ મુકાઈ ગયા છે. બુધવારે મોડી રાત્રે વરાછાના ઘનશ્યામનગરના એક હીરાના કારખાનામાંથી 26,22,000ના હીરા અને 1,60,000ની રોકડની ચોરીનો બનાવ પ્રકાશમાં આવતા હીરા જગત સ્તબ્ધ બની ગયું છે. આ સનસનાટીભરી ચોરીના કારણે પોલીસ દોડતી થઈ ગઈ છે. બાતમી અંગે મળતી માહિતી મુજબ ઘનશ્યામનગર શેરી નંબર 21માં ધીરુભાઈનું હીરાનું કારખાનું આવેલું છે. ગત રોજ મોડી રાત્રે ધીરુભાઈ 26.22 લાખના હીરા અને 1.60 લાખ રોકડા તિજોરીમાં મૂકી ઘરે પરત આવી ગયા હતા. રાત્રિના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો હીરાના કારખાનામાં ત્રાટક્યા હતા અને તસ્કરોએ ઇલેક્ટ્રિક કટર વડે તિજોરી કાપી તેમાંથી રોકડા રૂપિયા 1.60 લાખ તથા 26.22 લાખના હીરાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે બનાવની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ વરાછા પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જોકે ઉલ્લેખનીય છે કે ગત રોજ પણ વરાછાના સુરતિયાવાડી ગલી કોહિનૂરમાં પણ કારીગર જ રૂપિયા 1 લાખને હીરાની ચોરી કરી ફરાર થઈ ગયો છે. ઉપરાછાપરી બનેલી બીજી ઘટનાથી પોલીસ દોડતી થઈ ગઈ છે. સુરત વરાછા ઘનશ્યામનગર વિસ્તારની અંદર આવેલા હીરાના કારખાનાના દાળુ તોડીને અંદર આવેલ રોકડની તિજોરી કાપી તેમાંથી હીરા રૂપિયા 27,82,000ની ચોરી કરી કોઈ સમૂહ લઈ ગયેલ છે. તે બાબતે ધીરુભાઈએ ફરિયાદ આપતો ગુનો રજીસ્ટર કર્યો છે અને આ દિશામાં હવે તપાસ બધું ચાલુ છે. સર, શું લાગે છે તિજોરી કઈ રીતના કાપવામાં આવી હતી અને ચોરો કઈ રીતના દાખલ થયા હતા? આ તિજોરી છે એ ઇલેક્ટ્રિક કટરથી કાપવામાં આવેલી છે. થોડા દિવસો પહેલા એક અજીબો ગરીબ કેસે શહેરમાં ખાસી ચર્ચા જગાવી હતી અને તે કેસ હતો મર્ડરનો. સુરતમાં મર્ડરના કેસ હવે મોટી વાત રહી નથી, પરંતુ આ કેસમાં જેનું મર્ડર હતું તે વિષય ચર્ચાનો બન્યો હતો. જોકે હત્યા થોડા દિવસ અગાઉ થઈ, પરંતુ પોલીસ ચોપડે 16મી ઓક્ટોબરે નોંધાતા પોલીસ 5 આરોપીઓની ધરપકડ કરી છે. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં બનેલી અજીબો ગરીબ ઘટનાથી જીવદયા પ્રેમીઓ હચમચી ઉઠ્યા હતા. અડાજણમાં આવેલા ઈશિતા પાર્કમાં એક કૂતરાની હત્યા થઈ હોવાના સમાચારો તમામ સમાચાર માધ્યમોની હેડલાઇન બન્યા હતા. જેમાં ઈશિતા પાર્કમાં જ રહેતા આ 5 ઈસમોએ એક કૂતરાના ગળામાં વાયર બાંધી દીધો હતો અને એના પગ પર પણ લાયલોનની દોરી બાંધી તેને ઘસડીને દૂર કરતા કૂતરાના ગળામાં ડૂમો લાગી જતા કૂતરાનું મોત થયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં જીવદયા પ્રેમીઓએ ભારે હોબાળો મચાવી દેતા સમગ્ર પ્રકરણમાં પોલીસે તજવીજ હાથ ધરી હતી. જેના ભાગરૂપે અડાજણ ચોકીના એએસઆઈ શિવજી ઈશ્વરભાઈએ ફરિયાદ દાખલ કરી હતી. જે સંદર્ભે રાંદેર પોલીસે
ઇન્ડિયન પિનલ કોડ 428 પશુઘાત કી વર્તન કાયદો 1960ની કલમ 11L તથા 114 મુજબ ગુનો નોંધી 5 આરોપીઓની ધરપકડ કરી હતી. આમાં શહેરમાં બનેલી આ ઘટનાનો પડઘો સમસ્ત જીવદયા પ્રેમીઓમાં પડતા કૂતરાની હત્યા બદલ 5 અપરાધીઓને પોલીસે જેલ ભેગા કર્યા હતા. અમરોલી પોલીસે જાહેરમાં મોટા અવાજે ડીજે વગાડતા એક યુવકને પકડીને તેની પાસેથી ડીજે કબજે કરી પોલીસે જાહેરનામાનો ભંગ કરવા બદલ યુવકની ધરપકડ કરી છે. માતાજીના નવલા નોરતાની શરૂઆત થતાની સાથે જ શહેરમાં ડીજે પણ ધૂમ મચાવવા લાગ્યા છે. શહેરની શાંતિ અને સલામતીના ભાગરૂપે ગણેશ ઉત્સવમાં જે રીતે ડીજે પર સમયની પાબંદી કરવામાં આવી હતી તે જ રીતે નવરાત્રી દરમિયાન પણ મોટા અવાજે ડીજે વગાડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે. ત્યારે નવરાત્રી દરમિયાન અમરોલી પોલીસે જાહેરમાં મોટા અવાજે ડીજે વગાડતા પ્રવીણ બાબુ ઉમરેતિયા નામના યુવકની ધરપકડ કરી હતી અને ડીજે સિસ્ટમ અને ટેમ્પો નંબર GJ6Z7845 જપ્ત કરવામાં આવ્યો હતો. આ રીતે જાહેરમાં મોટા અવાજે ગીતો વગાડતા આ યુવકને ઝડપી પાડી તેની પાસેથી કુલ 12,000નો મુદ્દામાલ જપ્ત કરી જાહેરનામાનો ભંગ કરવા બદલનો ગુનો નોંધી અમરોલી પોલીસ દ્વારા યુવકની અટક કરવામાં આવી છે. આઠવા પોલીસે ફરિયાદના આધારે એક છેડતીના આરોપીની ધરપકડ કરી હતી. પરિણીતાને 15 દિવસથી ફિલ્મી ગીતો વગાડી વિવસ્ત ચેનચાળા કરી હેરાન કરતા આ ઈસમને આવું ન કરવા કહેતા પરિણીતાના પતિને પણ આ યુવકે ઢોર માર મારતા કેસ પોલીસ મથકે પહોંચ્યો હતો. આઠવા પોલીસે છેડતીના ગુનામાં આરોપીની અટક કરી હતી. શહેરમાં અવારનવાર છેડતી અને હેરાનગતિના બનાવો બનતા રહે છે. ત્યારે આવા ટપોરીઓને પોલીસે જેલની હવા ખવડાવવી પડે છે. ત્યારે આવા જ એક છેડતીના આરોપી રહેમત અહમદ કિબારિયાની ધરપકડ કરી હતી. આ આરોપી તેના જ ફળિયામાં રહેતા મોહમ્મદ ફારૂક સૈફરની પત્નીને જોઈને ફિલ્મી ગીતો વગાડીને અશ્લીલ ચેનચાળા કરતો હતો. પરિણીતાએ તેના પતિને આ વાતની જાણ કરી તો પરિણીતાના પતિએ આરોપીને આવું નહીં કરવા કહેતા ઉશ્કેરાયેલા આ યુવકે ફરિયાદીને ઢોર માર માર્યો હતો. આથી પરિણીતાના પતિએ આ વાતની ફરિયાદ અઠવા પોલીસ સ્ટેશને કરતા પોલીસે વાડી ફળિયામાં રહેતા રહેમત શેખુની ધરપકડ કરીને મારામારી અને છેડતીના ગુનામાં અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કતારગામ પોલીસે બાતમીના આધારે જાગીરીની વાડીમાં જુગાર રમતા 7 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જાહેરમાં જુગાર રમતા તમામની ધરપકડ કરીને પોલીસે 21,610નો મુદ્દા માલ કબજે કરી તમામને જેલ ભેગા કર્યા છે. શહેરમાં ચાલતા જુગારધામ ખરેખર પોલીસ માટે માથાનો દુખાવો બની ગયા છે. ભાગ્યે જ કોઈ દિવસ એવો હશે કે જ્યારે જુગારીઓ કે જુગારધામની ફરિયાદ પોલીસ ચોપડે નહીં નોંધાતી હોય. ત્યારે કતારગામ પોલીસે બાતમીને આધારે જાગીરીની વાડીમાં ચાલતા જુગારધામ પર રેડ પાડી 7 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. અંદર બહારનો જુગાર રમતા આ તમામ આરોપીઓની અંગઝડતીમાં પોલીસે 16,090 અને દાવ પર મૂકેલા 1,020 તેમજ 6 જેટલા મોબાઈલ મળી કુલ 21,610નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જાહેરમાં ચાલતા આ જુગારધામ પર દરોડા પાડી પોલીસે પકડાયેલા તમામ જુગારીઓ વિરુદ્ધ જાહેરમાં જુગાર રમવાના આરોપસર ધરપકડ કરી જેલ ભેગા કર્યા છે. હાલમાં કેન્દ્રની રંગરાજન કમિટીએ ખાંડ ઉદ્યોગને અંકુશ મુક્ત કરવાની દિશામાં પગલાં લેવાનું નક્કી કરતા જેને લઈને દેશની સુગર મિલો તેમજ ખેડૂતોને માટે સારા સમાચાર છે. પરંતુ ફાયદાની સાથે સુગર મિલોએ વહીવટીમાં પણ એટલી જ ચોકસાઈ રાખવી પડશે, નહીંતર એક ખોટો નિર્ણય મોટું નુકસાન પર નોતરી શકે છે. છેલ્લા કેટલાય વર્ષોથી દેશમાં અર્થતંત્ર અને અન્ય ક્ષેત્રોને અંકુશ મુક્ત કરી દીધા હોવા છતાં દેશમાં 80,000 કરોડના ખાંડ ઉદ્યોગને નજરઅંદાજ કરાતો હોય તેમ ખાંડ ઉદ્યોગને સરકારી નિયંત્રણ હેઠળ રાખવામાં આવતો હતો. જોકે અગાઉ પણ આ બાબતે પ્રયાસો કરવા હતા. ખાસ કરીને દેશના ઉદ્યોગ 50% સહકારી મિલો તેમજ અન્ય ખાનગી મિલો કરી રહી છે. ત્યારે ખાસ કરીને તેના વહીવટ માટે બે સુગરો વચ્ચે અંતરની પડોજણને લઈને યોગ્ય પુરવઠો જે સુગર મિલો ન મળતા સુગર મિલોને આર્થિક રીતે ફટકો પણ વેઠવાનો વારો આવી રહ્યો છે. દેશના સહકારી ક્ષેત્રમાં કામ કરતા લોકો અને પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા લોકોના સજેશનો લઈને એક નીતિ બનાવવા જઈ રહી છે અને મારી જાણ પ્રમાણે એ કમિટીએ સરકારને વડાપ્રધાનશ્રીને રિપોર્ટ સબમિટ કર્યો છે. અત્યાર સુધી દેશમાં બે મિલોનું વચ્ચે અંતર કેટલું રાખવું, 40 માઇલથી આગળ વધીને તાજેતરમાં 15 કિલોમીટર સુધીનો એરિયા બનાવ્યો. 15 કિલોમીટર થવાને કારણે પણ નજીક મિલોનું સ્થાપન થાય અને એની કેપેસિટીના અનુસંધાનમાં જો પૂરતો કાચો માલ એટલે શેરડી નહીં મળે તો એ આર્થિક રીતે એ સંસ્થા
પગભર નહીં થઈ શકે અને એ યુનિટ આખું વાયેબલ નહીં. હાલ દેશમાં ખાંડ ઉદ્યોગની તમામ સુગર મિલો ક્વોટા સિસ્ટમ પ્રમાણે કામ કરી રહી છે, જેમાં ખાંડના ભાવોને નિયંત્રણમાં રાખવાની સાથે દર માસે જે તે સુગરનો પુરવઠો રિલીઝ કરવો પડતો હોય છે, જેમાં રહેલી મર્યાદાને કારણે માત્ર 30 દિવસમાં પુરવઠો બજારમાં મૂકી દેવાનો હોવાથી સુગર મિલોને વહીવટ કરવામાં ઘણી કનડગતતા ઊભી થતી હોય. જો કે આ નિયંત્રણ ઉઠી જાય તો તમામ સુગર મિલો મુક્તપણે ખાંડ બજારમાં વહીવટ કરી શકે એમ છે, પરંતુ આ પ્રકારના ફાયદા સાથે લાલિયાવાડી ચલાવતી કે બાકીના તમામ મિલોને ખાંડ ઉદ્યોગ અંકુશ મુક્ત થતાં પોતાના વહીવટમાં પણ એટલી ગંભીરતા રાખવી પડે તેમ છે, કારણ કે એક ખોટો નિર્ણય સુગર મિલને માટે મોટી આફતનારું બની રહે છે. જે પગલાઓ લીધા છે એમાં હાલમાં જે કોટા સિસ્ટમ છે, સમગ્ર દેશમાં ખાંડ કેટલી રિલીઝ થવાની છે અને દરેક મિલને કેટલો કોટા છે એ દર મહિને રિલીઝ કરતા હતા. તાજેતરમાં ક્વાર્ટરલી એટલે 3 મહિનાનો કોટા રિલીઝ થાય છે. એના કારણે થોડું સુગર મિલોને વેપાર કરવામાં અનુકૂળતા રહેતી નથી એવું થોડું લાગતું હતું. હવે પછી એ કોટા સિસ્ટમ નીકળીને વિશાળ ફલક પર એ બંધી એની રહેશે નહીં. એના કારણે મુક્ત વેપાર થશે. એમાં તમામ સહકારી મિલોએ પણ પ્રાઇવેટ સેક્ટરનું જે રીતે વહીવટ થાય છે એ રીતે વહીવટમાં બરાબર. ખાંડ ઉદ્યોગની હાલની પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર ખુલ્લા બજારમાં ખાંડનો પુરવઠો વેચવાનો જથ્થો નિર્ધારિત કરે છે અને આ રીતે તેના પર નિયંત્રણ રાખવામાં આવે છે. આ ઉપરાંત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સંસ્થા અનાજની દુકાનો માટે નીચા ભાવે ખાંડનો 10% પુરવઠો ઉત્પાદનમાંથી પૂરો પાડે જે તે સુગરોને ફરજ પડાય છે, જેને કારણે ખેડૂતોને 50% પણ ભાવો મળતા ન પ્રતિ ક્વિન્ટલને 100 રૂપિયાનું નુકસાન જતું હતું, જેથી મિલો તેમજ ખેડૂતોને આર્થિક રીતે મોટો ફટકો પડતો હતો. જેથી આ કમિટીની ભલામણની સસ્તા ભાવે આપવા કરતાં સુગર મિલો મુક્તપણે તેને બજારના ભાવો પ્રમાણે વેચી શકશે, જેથી ખેડૂતોને પણ ફાયદો થનાર છે. જેથી આ નિર્ણયને સુગર સંચાલકો પણ આવકારી રહ્યા છે. માણસને લેવી તરીકે ન હોવી જોઈએ. 10% લેવીનો જથ્થો જે છેલ્લા કેટલાક વખતથી લેવામાં આવે છે, જેને કારણે ખેડૂતોને એટલા માટે મોટું નુકસાન જાય છે કે વર્ષ દરમિયાન ખાંડની જે આવક થતી હોય છે, જેમાંથી 10% લેવીનો પોર્શન સરકારે નિર્ધારિત કરેલા ભાવે લેતું હોવાને કારણે પ્રતિ ક્વિન્ટલે 100 રૂપિયા જેટલું મોટું નુકસાન જતું હોય છે. રંગરાજન કમિટીની જે ભલામણો છે તેમાં દર્શાવવામાં આવેલું છે કે ખાંડ ઉદ્યોગને જે આવક થાય તેના 70% જેટલી આવક ખેડૂતોને મળવી જોઈએ. ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી સદનસીબે રાજ્ય સરકારનો અત્યાર સુધીનો જે અભિગમ રહ્યો છે એને કારણે સહકારી ક્ષેત્રમાં જ ખાંડના કારખાના હોવાને કારણે આજે પણ ખાંડ ઉદ્યોગ દ્વારા એને મળતી આવકના 80% જેટલી આવક ખેડૂતોને પરત કરે છે. જ્યારે નવી ભલામણો આવી છે એને કારણે વિશેષ કરીને આનંદ એટલા માટે છે કે જે રીતે લેવી કિંમત જે લેવામાં આવે છે એને કારણે મુક્ત બજારમાં જો વેચવા માટેનો એ જથ્થો પણ મળે તો પણ વધારેના ખેડૂતોને 80થી વધીને 83% જેટલી આવકો આપણે ખેડૂતોને આપી શકીએ. એનો અર્થ એમ થયો કે 70થી 75 રૂપિયા જેટલી આવક વધારે ખેડૂતોને તમે પ્રતિ ટન. હાલ રંગરજના કમિટીના ખાંડ ઉદ્યોગને અંકુશ મુક્ત કરવાની ભલામણને લઈને સુગર મિલો તેમજ ખેડૂતો માટે ઉજળી તકો પણ ઊભી થનાર છે, જેથી આ નિર્ણયને સુગર સંચાલકો અને ખાંડ ઉદ્યોગને આવકારી રહ્યો છે. પરંતુ આ નિર્ણયથી ફાયદાની સાથોસાથ બીજી બાજુ સુગર મિલોને ઉત્પાદન કરેલ ખાંડના યોગ્ય જથ્થા તેમજ ભાવોને તે સુગર જાતે જ નક્કી કરવાનો વખત આવશે અને ત્યારે ખોટા નિર્ણયો સુગર માટે નુકસાનરૂપ પણ થઈ શકે એમાં બેમત નથી. કમિટીની ભલામણ મુજબ આવનારા દિવસોમાં જો ખાંડ અંકુશ મુક્ત થઈ જાય તો ફાયદાઓની સાથે ગેરફાયદાઓ પણ મેં આગળ જણાવ્યું તેમ મુક્ત બજારમાં ખાંડ કેટલી વેચવી, કોને વેચવી ને ક્યારે વેચવી તેનો નિર્ણય કારખાનાઓએ કરવો પડશે. એના પરિણામે જો એક ખોટો નિર્ણય થઈ જાય તો ઘણું મોટું આર્થિક નુકસાન પણ સહન કરવું પડે ને બજારમાં આપણે જોઈએ છે તેમ
સટ્ટા બજાર ચાલે છે તેમ જો ખાંડના બજારમાં પણ આ પ્રવૃત્તિ પ્રવેશે તો ખાસ કરીને સહકારી કારખાનાઓને ઘણું બધું નુકસાન થવાની પૂરે ખાંડ ઉદ્યોગને અંકુશમાં કરવાનો તેમજ સુગર મિલોને કનડગત્તાઓ લેવીની પ્રથા પણ નાબૂદ કરવાના રંગરજ કમિટીના ભલામણને લઈને સુગર મિલોની સાથે શેરડી પકવતા ખેડૂતોને પણ લાંબા ગાળાના વળતરની મહામારી વેઠવી પડતી હતી. તેનો પણ અંત આવશે અને સમયસર નાણાંની ચૂકવણી પણ થઈ રહેનાર છે. બીજી બાજુ કમિટીની ભલામણના આ સુગર મિલોને પણ થનારા નફામાં 70% જેટલું વળતર ખેડૂતોને ચૂકવવા જણાવ્યું છે, જેથી ખાંડ ઉદ્યોગને અંકુશ મુક્ત કરવાના નિર્ણયને મંજૂરી મળતા સુગર મિલોની સાથે શેરડી ખેતીમાં નીરસ જણાતા ખેડૂતો પણ ખાંડ ઉદ્યોગને ટકાવી રાખવા પુરવઠો આપશે અને નાણાકીય માળખું પણ ચોક્કસાઈથી ઉપર આવશે એમાં બે મત નથી. યાસીર કાગઝી, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી. નવરાત્રીનો ગરબો અને દાંડિયા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. નવરાત્રીના શુભારંભ સાથે જ સુરત શહેર ગરબાના તાલે ઝૂમી ઉઠ્યું છે, ત્યારે આ ધૂનમાં ઝૂમવા વિદેશી કન્યાઓ પણ સુરતની મુલાકાતે પધાર્યા છે. ગરબાની ધૂન પર ગુજરાતી છોરી બની ઝૂમી ઉઠી હતી. નોરતાની રાતો આવે એટલે સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં મા અંબાને ગરબે યુવાઓએ લઈને વયોવૃદ્ધ પણ નાચી ઉઠે છે. પરંતુ આ ગરબાની ધૂન હવે માત્ર ગુજરાત કે દેશ પૂરતી રહી નથી, પરંતુ ગરબાની ધૂન પર થિરકવા વિદેશી લોકો પણ એટલા જ આતુર જોવા મળે છે. જેમાં સુરતની પહેલી નોરતાની રાતે અલગ જ નજારો જોવા મળ્યો હતો. રશિયાથી સુરત આવેલી યુવતીઓ નોરતાના પહેલા દિવસે મન મૂકીને ગરબો રમ્યો હતો અને તેઓ ગુજરાતના ગરબાની થિરક પર નાચવા છેલ્લા 2 મહિનાથી આ રશિયન યુવતીઓ પ્રેક્ટિસ કરતી હોવાનું જણાવ્યું હતું. I am feeling very good. I am happy. It's very good festival. Very good costume. Beautiful, colorful. Very nice. Do you like Navratri dance or Garba dance? Yeah, I like India. So how much you training did you get training for this? More than 2 months. Gujarati girls is best. Gujarati girls is best. Game show. Majama. Navratri is best. Gujarati is best. You enjoy Navratri? I like so much. You enjoy Garba dance? I enjoy promo. I dance, enjoy. I have this costume. I hate it. I happy. Yes. Okay. Everybody happy. We all happy. हमने बहुत मजा आया. You know Gujarati? Can you talk me in Gujarati? बहुत मजा આવી બોલો. हमने बहुत मजा આવી. बहुत मजा આવી. મિટ્ટી ગુજરાતની પણ મહેક તેની વહે છે સમગ્ર દુનિયામાં. મા અંબાના આરાધનાના 9 દિવસની ઉજવણી હવે માત્ર રાજ્ય પૂરતી રહી નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં ગરબાની રમઝટ માણતા અલગ અલગ દેશના લોકો જોવા મળી રહે છે. સચિન જીઆઈડીસીમાં બિલ્ડિંગ તોડવાની કામગીરી દરમિયાન અચાનક દિવાલ ધસી પડતા કાટમાળ નીચે દબાયેલા મજૂરનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સચિન જીઆઈડીસી રોડ નંબર 4 પ્લોટ નંબર 43 પર બુધવારે સવારના અરસામાં બિલ્ડિંગ તોડવાનું કામ મજૂરો દ્વારા કરવામાં આવી રહ્યું હતું. બિલ્ડિંગ તોડવાની કામગીરી દરમિયાન અચાનક એક દિવાલ માતેલા કાળની જ ધરાશયી થઈ ગઈ હતી અને તેના ત્યાં કામ કરતો દદનભાઈ કૌશલ નામનો યુવાન કાટમાળ નીચે દબાઈ ગયો હતો. આ ઘટના બાદ અન્ય મજૂરોએ તત્કાલ કાટમાળ નીચે દબાયેલા દદનને બહાર કાઢ્યો હતો. જોકે દુર્ઘટનાવશ દદનને સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે સચિન જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શહેરના રિંગ રોડ વિસ્તારમાં એક યુવાનને ડરાવી ધમકાવી 3 અજાણ્યા ઈસમોએ તેમની પાસેથી મોબાઈલ તથા હીરા જડિત વીંટીની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં પાંડેસરા પોલીસે 3 લૂંટારુઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેય પાસેથી 80,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ 3 ચહેરા દેખાવમાં તો એકદમ માસૂમ દેખાય છે, પરંતુ ખરેખર તે માસૂમ નથી પરંતુ લૂંટારા છે.
આ ત્રણેય ઈસમોએ રિંગ રોડ પર થોડા દિવસ અગાઉ એક યુવાનને આંતરી તેને માર મારી ડરાવી ધમકાવી તેમની પાસેથી હીરા જડિત સોનાની વીંટી અને મોબાઈલ લૂંટી લઈ ત્રણેય રિક્ષામાં ફરાર થઈ ગયા હતા. આ લૂંટ પ્રકરણમાં પોલીસ ત્રણેયને શોધી રહી હતી. મંગળવારે પાંડેસરા પોલીસ પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ પાણીની ટાંકી પાસે રિક્ષા સ્ટેન્ડ પર પેટ્રોલિંગમાં હતી ત્યારે આ ત્રણેયની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે ત્રણેયની અટકાયત કરી કડકાઈથી પૂછપરછ કરતા તેઓએ અગાઉ રિંગ રોડ પર લૂંટ કરી હોવાના ગુનાની કબૂલાત કરી હતી. બનાવને પગલે પાંડેસરા પોલીસે બમરોલી રોડ સત્યનારાયણ સોસાયટીમાં રહેતા મનોજ ઉર્ફે બચડુ દુર્ગાપ્રસાદ મિશ્રા તથા પાંડેસરા એલઆઈજી ક્વાર્ટર્સમાં રહેતા વિવેક ઉર્ફે ટીકુ ઉર્ફે ભવાની રામ ધીરેશ શુક્લા અને પાંડેસરા નેમનગરમાં રહેતો ગણેશ ઉર્ફે કાલિયા શ્યામલાલ કોઠારીની ધરપકડ કરી તેમની પાસેથી લૂંટનો મોબાઈલ તથા હીરા જડિત વીંટી અને એક ઓટો રિક્ષા મળી પોલીસે ₹80,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓ અને શાખાઓમાં ફરજ બજાવતા 50થી વધુ પીઆઈને ડીવાયએસપી તરીકેની બઢતી આપવા માટેની ગૃહ મંત્રાલય વિભાગમાં કવાયત શરૂ થઈ હોવાનું જાણવા મળે છે અને આ માટે ગૃહ મંત્રાલયે ચૂંટણી પંચની મંજૂરી લેવાની દિશામાં કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓ અને શાખાઓમાં પોલીસ ખાતામાં મહત્વની પોસ્ટ ગણાતી ડીવાયએસપીની થોકબંધ જગ્યાઓ ખાલી પડી છે. બીજી તરફ ચૂંટણી પંચે પોલીસ ખાતાની ખાલી જગ્યાઓ ભરવા માટે ગૃહ મંત્રાલયને સૂચના પણ આપી છે. ત્યારે આ સમસ્યા નિવારવા માટે રાજ્યના જુદા જુદા સ્થળે 50થી વધુ પીઆઈઓને ડીવાયએસપી તરીકે બઢતી આપવી પડે તેવા સંજોગો ઊભા થયા છે. આ સૂચના ચૂંટણી પંચની જ કોઈ ગૃહ મંત્રાલયે ડીવાયએસપીની ખાલી જગ્યા ભરવા માટે પીઆઈઓને બઢતી આપવાની ચૂંટણી પંચ સમક્ષ મંજૂરી માંગશે. વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજ્યમાં આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો હોય બદલી અને બઢતી પર બાંધ છે ત્યારે ખાસ કેસમાં ગૃહ વિભાગ ચૂંટણી પંચ સાથે વાટાઘાટ કરશે. આમ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરોને આચારસંહિતામાં પણ લોટરી લાગે તેવા સંજોગો ઊભા થઈ રહ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટરોને ડીવાયએસપી તરીકેની બઢતી આપવા ગૃહ વિભાગમાં ચહલપહલ શરૂ થઈ ગઈ છે અને ટૂંકમાં જ આ મુદ્દે નિર્ણય લેવાય તેવી શક્યતા છે. અમરોલીમાં પરિવારની જાણ બહાર પ્રેમી સાથે ભાગીને પરત ઘરે આવેલી પ્રેમિકાએ અગમ્ય કારણોસર એસિડ પી આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. અમરોલી શ્રીરામનગરમાં રહેતા મનસુખભાઈ રાઠોડની 17 વર્ષીય પુત્રી મયુરીએ બુધવારે સવારે ઘરના બાથરૂમમાં એસિડ પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. એસિડ ગટગટાવતા જ મયુરીની તબિયત કફોડી બનતા તેણીને પરિવારજનો તાબડતોડ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. હાલ તેની સારવાર હેઠળ છે. આપઘાતનો પ્રયાસ કરનાર મયુરી પરિવારની જાણ બહાર બારોબાર તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જોકે પરિવારના સભ્યોને પ્રેમીના ઘરે મયુરી ભાગી હોવાની માહિતી મળતા તેણીને ત્યાંથી પરત ઘરે લઈ આવ્યા હતા. ત્યારબાદ મયુરીએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ સંદર્ભે અમરોલી પોલીસ તપાસ કરી રહી છે. વિશ્વ કલ્યાણાર્થ મનુશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નારી ઉત્થાન અને સંવર્ધન હેતુ તથા દીન દુખિયાઓની સેવા કરવાના ઉત્તમ વિચારથી પ્રેરાઈને ગોળાદરા ખાતે શ્રીમદ ભાગવત કથા તથા શ્રી પંચકુંડી લક્ષ્મીનારાયણ મહાયજ્ઞ અને વિશાળ ઐતિહાસિક તુલસી કળશ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પરમાર્થના કાર્યની સુવાસ ચારેકોર ફેલાય તે માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રમાં તુલસીને વૃંદા કહેવાય છે. જે ઘરમાં તુલસી હોય તે ઘર વૃંદાવન બની જાય છે. આવા જ અનેક વિષયો પર વિશ્વ કલ્યાણાર્થ મનુશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય વક્તા પૂજ્ય મનુશ્રીજી મહારાજ દ્વારા નારી ઉત્થાન અને સંવર્ધન હેતુ તથા દીન દુખીઓની સેવા કરવા શ્રીમદ ભાગવત કથા તથા શ્રી પંચકુંડીય લક્ષ્મી નારાયણ મહાયજ્ઞનું આયોજન તારીખ 20 થી 26 ઓક્ટોબર સુધી શ્રી મધુસૂદન એન્કલેવ 150 ન્યૂ રિંગ રોડ ગોળાદરા રોડ પર સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે તથા શ્રી પંચકુંડીય લક્ષ્મીનારાયણ મહાયજ્ઞ દરરોજ સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી ચાલશે. તારીખ 19/10/2012 શુક્રવારના રોજ દરેક ઘરમાં ભગવાન વિષ્ણુની પ્રિય તુલસી પહોંચાડવાના લક્ષ્યને સાકાર કરવા માટે સાંજે 4 કલાકે હાથી, ઘોડા, બેન્ડવાજા, રંગોળી, પાલખીઓ તથા તુલસી યાત્રાનું શ્રી ભક્તિધામ મંદિરથી શરૂ થઈને કથાના સ્થળ પર પહોંચશે તથા આ કથા દરમિયાન 22 અને 23 ઓક્ટોબર 2012 આઠમ નોમના શુભ દિને સવારે 10 કલાકે શક્તિ સ્વરૂપમાં જગદંબાનું પૂજન એટલે કે કન્યાઓનું પૂજન તથા ભોજન અને કથાના સમયે વિકલાંગોને ટ્રાયસિકલ આપવાનું વિતરણ કરવામાં આવશે. કથા દરમિયાન 22 ઓક્ટોબર 2012ના સોમવારના રોજ સાંજે 7 વાગ્યાથી ભજન સમ્રાટ શ્રી જયશંકર ચૌધરી દ્વારા વિશાળ શ્યામ ભજન સંધ્યા
તેમજ તારીખ 25 ઓક્ટોબર 2012ના ગુરુવારના રોજ સાંજે 7 વાગ્યે માયાભાઈ આહિરના ડાયરાનું આયોજન પણ કરવામાં આવેલ છે. भागवत कथा के मुख्य यजमान भारत सिंह धीरज सिंह सोलंकी है और सोलंकी जो मेरे पास बैठे हैं कथा के मुख्य यजमान श्री हैं. ये आयोजन संपूर्ण आयोजन दीन दुखियों गरीबों असहाय जरूरतमंद लोगों के लिए हो रहा है. ये आयोजन संपूर्ण आयोजन है. ये श्रीमद् भागवत कथा का समय सुबह 10 बजे से दोपहर 2 बजे तक रहेगा और श्री लक्ष्मी नारायण महायज्ञ जो सायं 4 बजे से 7 बजे तक रहे. સુરતના પશ્ચિમ વિભાગમાં વસતા પાટીદારોને એક કરવા માટે રાંદેર ખાતે એક મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં બેટી બચાવો, કન્યા કેળવણી અને તે સિવાય પાટીદાર સમાજના ઉત્થાનના બીજા કેટલાક ખાસ ઉદ્દેશો સાથે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે પ્રથમવાર આવા સંમેલનનું આયોજન થતાં ક્યાંક ને ક્યાંક આવનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ સંમેલન યોજાયું હોય તેવી ચર્ચાઓને પણ જોર પડ્યું છે. રાંદેર અમીધારાવાડીમાં યોજાયેલા પ્રથમ પાટીદાર સંમેલનમાં સમસ્ત પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં પાટીદાર સમાજે હાજરી આપી હતી. પાટીદાર સમાજ દ્વારા યોજાયેલા મહાસંમેલનમાં પાટીદાર સમાજની રાજકીય અસ્મિતા અને અસ્તિત્વ ટકાવી રાખવાના કેટલાક ખાસ ઉદ્દેશોને કેન્દ્ર સ્થાને રાખવા માટે અગ્રણીઓ તેમજ સભ્યોએ ચર્ચા કરી હતી. મુખ્ય ઉદ્દેશ કે સમાજમાં પરસ્પર સન્માનની ભાવના વધે અને પ્રેમની ભાવના મજબૂત થાય, સમાજની અખંડિતતા વધે એવા પ્રયાસ રૂપે અમે આ એક સંમેલનનું આયોજન કર્યું છે, જેથી કરીને આ પશ્ચિમ વિભાગમાં વસતા અલગ અલગ સમૂહના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા પાટીદાર ભાઈઓ એકબીજાને પરસ્પર ઓળખી શકે, સમજી શકે અને આ સમાજનો ખૂબ સારો વિકાસ કરી શકે એવો અમારો ઉમદા હેતુ છે. અને આ હેતુસર અમે આજે સંમેલન બોલાવ્યું છે. ના ના, આ કોઈ રાજકીય હેતુ નથી. આ ફક્ત સામાજિક ઉત્થાન માટે અને સામાજિક વિકાસ માટેનું આ એક સંમેલન છે. આમાં કોઈ રાજકીય ઉદ્દેશ નથી અમારો. અત્રે ઉલ્લેખનીય એ છે કે સમગ્ર પશ્ચિમ વિભાગ સમસ્ત પાટીદારનું આ સમગ્ર પ્રથમ સંમેલન યોજવાથી રાજકીય રોટો શેકવાની પણ ગંધ આવી હતી. વિધાનસભા ચૂંટણી પહેલા યોજાયેલા કાર્યક્રમમાં કાર્યકરોને ભેગા કરીને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સમાજના ઉત્થાનની વાતો કરવાની સાથે સાથે રાજકીય અને ચૂંટણી સંબંધિત ગણગણાટ પણ આ સંમેલનમાં કરાતો હોય તેમ અગ્રણીઓ અને હાજરી આપનારા સભ્યો થોડા પ્રમાણમાં ચૂંટણીના મૂડમાં દેખાયા હતા. સુરત શહેરી પ્રજાના ઘરોમાં તો હવે ગમે ત્યારે ચોરો ચોરીને અંજામ આપતા જ હોય છે. ત્યાં બહારગામથી શહેરની કોલેજની હોસ્ટેલોમાં રહેવા આવતા વિદ્યાર્થીઓના માલ સામાન પર પણ ચોરો હાથ સાફ કરી રહ્યા છે. જે હેઠળ SVNITના હોસ્ટેલમાંથી કોઈ અજાણ્યો લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ઈચ્છાનાથ ડુમ્મસ રોડ પર આવેલી SVNIT કોલેજમાં અભ્યાસ કરતો શશિકાંત શિશુપાલ ચૌધરી કોલેજના સરદાર ભવન હોસ્ટેલમાં રૂમ નંબર 4માં રહે છે. જ્યારે સોમવારે રાત્રે 10 થી 11 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યો ઈસમ તેના રૂમમાં પ્રવેશ્યો હતો અને રૂમના લાકડાના કબાટમાંથી ₹15,000ના લેપટોપ પર હાથ સાફ કરી ગયો હતો. રાત્રે કબાટમાં લેપટોપ ન મળતા શશિકાંતે ચોરી થઈ હોવાનો ખ્યાલ આવતા તેણે ઉમરા પોલીસ મથકે ચોરીની ફરિયાદ દાખલ કરી હતી. ઉમરા પોલીસે ચોરીની ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, પરંતુ આ કેસમાં કોઈ જાણભેદુ જ ચોર હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે. બેન્કિંગ ક્ષેત્રની સેવાઓ હવે ટેકનોલોજીને કારણે હાથવગી થઈ છે. સહકારી બેંકો પણ આવી ટેકનોલોજી તરફ આગળ વધી છે, જેમાં વરાછા કોઓપરેટિવ બેંકે ATM કાર્ડ સેવાનો શુભારંભ કર્યો છે. છેલ્લા 17 વર્ષથી બેન્કિંગ ક્ષેત્રે વિકાસ કરી રહેલી વરાછા કોઓપરેટિવ બેંકે તેના સ્થાપના દિને આ સેવા લોકો માટે ખુલ્લી મૂકી હતી. આ સંદર્ભે યોજાયેલા સમારોહમાં શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરીમાં આ સેવાનો આરંભ કરવામાં આવ્યો હતો. પદ્મભૂષણ અને મહિલા ઉત્થાન માટે સક્રિય યોગદાન આપતા ડોક્ટર ઈલાબેન ભટ્ટની ઉપસ્થિતિમાં ATM કાર્ડ બેંકના ગ્રાહકોને અર્પણ કરાયો હતો. આ ATM કાર્ડ વડે બેંકનો ગ્રાહક દેશના કોઈપણ ATM મશીનમાંથી પોતાના ખાતામાંથી જોઈતી રકમ ઉપાડી શકશે. આ પ્રસંગે બેંકના ચેરમેન અને બોર્ડ સભ્યોએ ઉપસ્થિત મહેમાનોને સંબોધીને સેવા વિશે માહિતી આપી હતી. રાંદેર પોલીસે ફરિયાદના આધારે શોધખોળ દરમિયાન એક વાહન ચોરને ઝડપી પાડ્યો હતો. પોલીસે ગોઠવેલ વોચ દરમિયાન આ ચોર વાહન અંગેના કોઈ ખાસ પુરાવા રજૂ ન કરી શકતા ચોરીની બાઇક જપ્ત કરીને આ ચોરની ધરપકડ કરી હતી.
રાંદેર પોલીસને બાતમી મળી હતી કે મહેસાણાથી GJ5 DS 1821 નંબરની ગ્લેમર બાઇકની ચોરી કરી એક યુવાન રાંદેર વિસ્તારમાં બાઇક ફેરવી રહ્યો છે. જે બાતમીના આધારે મંગળવારે સાંજે રાંદેર પોલીસે શંકરનગર પાસે મહાલક્ષ્મી સોસાયટી નજીક વોચ ગોઠવી બાતમીના વર્ણનવાળી બાઇકને ઝડપી લીધી હતી. પોલીસે બાઇક અટકાવી ચાલકની કડકાઈથી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ પટેલ સુજીત કુમાર ઉર્ફે લાલો ડાયાભાઈ હોવાનું જણાવ્યું હતું તથા તે મહેસાણા બેચરાજી તાલુકાના સંખલપુરનો વતની હોવાનું જણાવ્યું હતું. પોલીસ પૂછપરછના અંતે તેણે આ બાઇક મહેસાણાથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું અને રાંદેર પોલીસે બાઇક જપ્ત કરી પટેલ સુજીત ઉર્ફે લાલાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. આસો મહિનાની એકમ એટલે માં જગદંબાના નવલા નોરતાનો પ્રારંભ. મંગળવારે શહેરભરમાં નવરાત્રીની રંગેચંગે શરૂઆત થઈ ગઈ હતી. વિવિધ સ્થળોએ હવન, પૂજાપાઠ તેમજ આરતી સાથે નવરાત્રીની શરૂઆતથી જ શેરીઓમાં ગરબાની રમઝટ જોવા મળી હતી. યુવાનોમાં જેનો ક્રેઝ વધી રહ્યો છે તે મોટી મોટી રમઝટ, જેમાં દોડિયા સહિત વેસ્ટર્ન સ્ટાઇલમાં ગરબા રમાતા હોય ત્યારે પ્રાચીન સમયથી પરંપરાગત ચાલી આવતા શેરી ગરબાઓનું કંઈક વિશિષ્ટ મહત્વ રહેલું છે. ત્યારે શહેરભરમાં શેરીએ શેરીએ અને ગલીઓ ગલીઓમાં નવદુર્ગાના નામના ગરબાની ગૂંજ વહેતી થઈ ગઈ છે. સોસાયટીના લોકો એકજૂથ થઈ માતાજીનો મંડપ શણગારતા હોય છે અને 9 દિવસ સુધી પૂજા આરતી કરી માના ગરબા રમતા હોય છે. ત્યારે એક નજર કરીએ 2012ની નવરાત્રીના પહેલા નોરતા પર. લીંબાયતમાં આવેલ સાંઈ બાબાના મંદિર ખાતે શ્રી સાઈ સેવા ટ્રસ્ટ દ્વારા નવરાત્રી રમઝટનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીના 9 દિવસ સુધી અહીં માતાજીની આરતી કરી લોકો ઓર્કેસ્ટ્રાના તાલે ગરબે ઝૂમતા દેખાશે. ઉલ્લેખનીય છે કે આ ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે 9 દિવસ સુધી અહીં એકત્ર થનાર ભંડોળ તેઓ વિકલાંગ બાળકો તેમજ જરૂરિયાતમંદ બાળકોના અભ્યાસમાં મદદરૂપ થવા માટે ઉપયોગમાં લેશે. તેમજ અહીં અલગ અલગ દિવસે નાટકનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત બહારથી આવેલા કલાકારો પોતાની કૃતિ રજૂ કરશે. ચાલો નજર કરીએ લોકોને મદદરૂપ થવાના હેતુથી આયોજિત આ ગરબાની રમઝટ પર. શ્રી સાઈ ગણેશ સેવા ટ્રસ્ટ દ્વારા લાભ માટે આપણે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવીએ છીએ અને આ કાર્યક્રમ આપણે એક્ટિવિટી કરીએ છીએ જે આપણે વર્ષમાં દર 3 મહિનામાં આપણે એક્ટિવિટી કરીએ છીએ. એના દરમિયાનમાં આપણે આ કાર્યક્રમ કરીએ છીએ. જે પણ કંઈ આમાં ભંડોળ ભેગું થશે તો અમે વિકલાંગ બાળકો કે ચોપડા વિતરણ શિક્ષણ માટે એના માટે અમે ભંડોળ આપીશું. દર વર્ષે આ પ્રોગ્રામ તમે કરશો કે આ પહેલી વખત છે. અમને અહીંયાની પ્રજાનો સારો રિસ્પોન્સ મળ્યો છે કે અમે બાબાનું નાટકો લાવ્યા છે, બહારથી જે નાટિકા કરે છે એ લોકોને લાવ્યા છે, બોમ્બેથી, બહારથી, દિલ્હીથી બધા કલાકારોને લાવ્યા છે. લિંબાયતની પ્રજાને અમને બહુ સારી રીતે સપોર્ટ આપ્યો છે અને બહુ રિસ્પોન્સ સારો મળ્યો છે. એટલે નવરાત્રિ ઓર્કેસ્ટ્રા આ લિંબાયતને વસતા 50 વર્ષ થયા છે, પણ આજ સુધી ઓર્કેસ્ટ્રા કોઈ લાવ્યા નથી. શ્રી સાઈ ગણેશ સેવા ટ્રસ્ટ આ વસ્તુ લાવ્યા છે. આ પ્રજાની માંગ હતી, એના દરમિયાન અમે લોકો એમને આવકારીએ છીએ અને એના માટે અમે લોકો લાવ્યા છે. કેટલા લોકો આવશે? અમને રોજની અમારી ગણતરી છે કે 6 થી 7 હજાર પબ્લિક અહીંયા રમઝટની મજા લેશે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. દિવાળી પહેલા જ શહેરમાં ચોરોની દિવાળી. સચિનની બીઓબી બેંકમાં ચોરીને નિષ્ફળ પ્રયાસ. મુખ્ય દરવાજો નહીં તૂટતા સાધનો મૂકી નાસી ગયા. રાજકારણીઓ લઈ શકશે માં અંબાના આશીર્વાદ. નવરાત્રીમાં આરતી ઉતારવાની ચૂંટણી પંચે આપી રાહત, પરંતુ સ્ટેજ પર નહીં જવા સૂચના. વરાછાના ઘનશ્યામનગરના હીરા કારખાનામાં ₹28 લાખના હીરાની ચોરી. હીરાના ઉદ્યોગની હાલત બાવાના બેવ બગડ્યા જેવી. ચોરો અને આચાર સંહિતાનો આતંક. કેન્દ્ર સરકાર હવે ખાંડને પણ કરશે અંકુશ મુક્ત. નિર્ણયથી ખેડૂતો અને ખાંડ ઉદ્યોગને થશે લાભ. અને નવરાત્રીના ગરબાની તાલે ઝૂમી ઉઠ્યા વિદેશીઓ પણ. સુરતમાં રશિયાની યુવતીઓ ગુજરાતી છોરી બની જમાવી ગરબાની રમઝટ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.